જૂનાગઢની ભેસાણ વિસાવદરની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે। આજે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અને ગુજરાત નેતા તો ભેસાણમાં સભા મિટિંગો ગજવવામાં આવેલી છે। એટલે જેનીબેન ઠુમર તો આ જે 87 વિધાનસભા છે એમના પ્રભારી છે। આપણે પૂછીએ બેનને એટલે આજે તો કાર્યકર્તાઓની મિટિંગ પછી જૂના બસ સ્ટેશને આ જે સભા ગજવવામાં આવેલી છે, કોંગ્રેસના મુદ્દા શું છે? કોંગ્રેસના મુદ્દા અત્યારે નીતિનભાઈ રાણપરિયા જે અમારા ઉમેદવાર તરીકે જાહેર થયા છે, સૌથી મહત્વનું એ છે કે ભેસાણ તાલુકાના અને ખૂબ સ્પષ્ટ છબી તરીકે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર ઉતાર્યા છે। ભેસાણ તાલુકાના સંગઠનના પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી કામગીરી નિભાવી છે અને સાથે સાથે એમની ઉપર કોઈ પણ પ્રકારના એલિગેશન નથી, સ્થાનિક છે અને એમના માટે કદાચ પરસેપ્શન લોકોની વચ્ચે એવી છબી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા ઊભી કરવામાં આવે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને આ બંને ઉમેદવાર કરતાં ઘણી ઓછી ખબર પડે છે। આવી વાર્તાઓ ક્યાંક ને ક્યાંક ટીવીમાં કરે છે, પણ હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે કહેવા માગું છું કે નીતિનભાઈ રાણપરિયા એ પ્રજાના પ્રશ્નો માટે ચિંતિત છે। નીતિનભાઈ રાણપરિયા એ પ્રજાની વેદના પારખવા માટે ખૂબ સક્ષમ છે અને વિસાવદર અને ભેસાણની જનતાને શું જોઈએ છે એનું જ્ઞાન અને એને શું પીરસવું જોઈએ, ક્યારે સરકારમાંથી કેવા પ્રકારના કામો લાવવા જોઈએ, આ નીતિનભાઈ ખૂબ સારી રીતે જાણે છે। ફક્ત બોલવામાં બંને ઉમેદવારો કરતાં કદાચ થોડું ઓછું આવડતું એનો એવો બિલકુલ મતલબ નથી કે પ્રજાના કામો કરવા માટે નીતિનભાઈ રાણપરિયા કોઈ પણ રીતના ઓછા ઉતરતા છે। પ્રજામાં જ્યારે વાતો લઈને જઈએ છીએ ત્યારે ખૂબ સારી રીતના પ્રજા જાણે છે, સ્વીકારે છે। મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારનો પ્રચાર થાય પણ પ્રજા નીતિનભાઈને ચાહે છે, એ અમે પ્રભારી તરીકે બહારથી આવ્યા પછી પણ જોયું છે। આ ત્રિપાક્ષીજન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, હવે મુખ્ય મુદ્દા તો ખેડૂતોના, રોડ રસ્તાના અને મહિલાઓના મુદ્દા શું હોય છે? ચોક્કસપણે જે રોજબરોજની સમસ્યાઓ છે, જે લોકોની પાયાની જરૂરિયાતો છે, જેના માટે લોકો પોતે પોતાના પ્રતિનિધિ પોતાના તરફી સંઘર્ષ કરવા માટે પસંદ કરીને ચૂંટતા આવતા હોય છે। મહિલાઓને પોતાના અલગ પ્રશ્નો, મોંઘવારીને અને ન્યાયને, પોતાની સુરક્ષાને લઈને અનેક મોટા સવાલો છે। ખેડૂતોને પોતાના ટેકાના ભાવ અને પોતાની જે પણ જણસ હોય છે એને એ ખૂબ સારી રીતના સરકારના સહયોગથી એ યાર્ડ સુધી પહોંચાડી શકે ને ત્યાં સારા ભાવ લઈને આવી શકે, કોઈ પણ મુશ્કેલી વગર। આ જ ખેડૂતોની પોતાની ફક્ત ઈચ્છા, આશાઓ હોય છે। યુવાનોને રોજગારીના પ્રશ્નો હોતા હોય છે। સ્થાનિકમાં કોઈ મોટી એવી ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી ન હોવાના લીધે યુવાનોને અહીંયાથી સ્થળાંતર કરવું પડતું હોય છે, જેથી પરિવારોથી દૂર રહેવાનું પણ ગમતું નથી હોતું। આવા અનેક પ્રશ્નોની સામે લડવા માટે એક પ્રતિનિધિ પસંદ કરવાનો હોય છે, મત આપવાનો હોય છે। ત્યારે આ ચૂંટણીમાં લોકો જાગૃતિથી વિચારે અને પોતાના માટે સ્થાનિક કક્ષાના કોણ વ્યક્તિ છે જે લડી શકે, જે ક્યાંક ન્યાય અપાવી શકે, એના માટે જ્યારે 19 તારીખે મતદાન કરવાનું છે ત્યારે મને લાગે છે નહીં પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નીતિન રાણપરિયા એ લોકોની પ્રથમ પસંદ હોવાની છે। એમ ગાંધીનગર આ સીટ કેટલી દૂર છે? અહીંથી તો 400 કિલોમીટર થઈ શકે। હું ચોક્કસપણે કહીશ કે વિસાવદરની જનતાએ ઘણું સહન કર્યું છે। ઘણી બધા વર્ષોથી આ સીટની ચૂંટણી નથી આવી, પ્રતિનિધિ નથી મળ્યો, એટલે ઘણા આ પ્રશ્નો ક્યાંક વિકાસની હોડમાં થોડું પાછળ રહી ગયું છે। ગાંધીનગર 19 તારીખ સુધી તો ચોક્કસપણે કહી શકાય કે દૂર છે, પરિણામ ન આવે ત્યાં સુધી કહી શકાય દૂર છે, પણ જ્યારે પરિણામની મતપેટીઓ ખુલશે ત્યારે વિસાવદરના નસીબ ખુલે એવો નિર્ણય વિસાવદરની જનતા કરે એવી ચોક્કસ અપેક્ષા છે।